નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દેશ દુનિયાના તમામ તાજા સમાચાર સૌથી પહેલાં જાણવા માટે અમારી પીઆર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। મિત્રો, અત્યારે જમ્મુ અને કાશ્મીરથી એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જી આ મિત્રો, આપને જણાવી દઈએ કે જમ્મુ અને કાશ્મીરના ડોડા અને કિશ્તવાર સહિતના જિલ્લાઓમાં વાદળ ફાટવાથી તારાજી સર્જાઈ છે। બીજી તરફ ખરાબ વાતાવરણ અને ભૂસ્ખલનના કારણે વૈષ્ણોદેવી યાત્રા રોકી દેવાઈ છે। અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનના કારણે 10થી વધુ ઘર ધરાશાયી થયા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં ડોડા જિલ્લામાં 4 લોકોના મોત થયા છે। મળતી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે જમ્મુના અનેક જિલ્લાઓમાં સતત 2 દિવસથી ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર ઘર ધરાશાયી થવાથી 2 લોકોના મોત થયા છે અને પૂરમાં 2 લોકોના મોત થયા છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે મિત્રો, અત્યારની આ મોટી ખબર મળી રહી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।